સુરતમાં પોલીસ સામે ફરિયાદ દાખલ કરવા કોંગ્રેસની માંગ। શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી અને કસૂરવાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી। ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સુરત ભાજપ દ્વારા થોડા દિવસ પહેલા કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પૂતળાનું દહન કરાયું હતું। કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધીના પૂતળાનું દહન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું। આ સમયે પોલીસ બંદોબસ્ત આપતી હોવાનું નજરે પડતા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। ફરજ પર હાજર પોલીસ કર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। જે લોકશાહીનો ખૂન થઈ રહેલો છે સારેઆમ, જે બીજેપીના કાર્યકર્તાઓ કે લીડરોએ જે અમારા રાહુલ ગાંધીજી અને સોનિયા ગાંધીજીનો જે પુતળા દહન કર્યું છે એના બાબતમાં અત્યાર સુધી કંઈ પોલીસે એક્શન નથી લીધું। એટલા શેના માટે નથી લીધું એ પૂછવામાં આવી રહેલું છે કોંગ્રેસ દ્વારા। અને જ્યારે પણ કોંગ્રેસીઓ જે પણ ધરના પ્રદર્શન કરે કે વિરોધ પ્રદર્શન કરે ત્યારે અમને ડિટેન કરવામાં આવે અને ક્યાં મોકલવામાં આવે છે। અત્યાર સુધી આ ભાજપના જે સત્તા પર બેસેલા છે એ લોકોને કંઈ મનમાની કરવાનું આ જે પ્રયત્ન કરી રહેલા છે અને જે પુતળા દહન કર્યા તો તે ક્યાં સુધી યોગ્ય છે। બસ અમે લોકો એ જ રજૂઆત લઈને કમિશનર કચેરી આવેલા છે અને કમિશનરશ્રીને અમે લોકો એ જ પૂછવા માંગીએ છીએ કે આ ક્યાં સુધી આ લોકો મનમાની કરશે અને લોકશાહીનો ખૂન કરશે। તારીખ 17મીએ કોંગ્રેસ કાર્યાલય નાનપુરા મક્કાઈપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી, મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ભાજપના કોર્પોરેટરો સહિત કાર્યકરોએ અમારા નેતા રાહુલજી અને સોનિયાજીના પુતળાનું દહન કર્યું। આજે દુઃખ સાથે કહેવું પડે છે કે લોકશાહીમાં ભાજપ લોકશાહીનો ખૂન કરી રહ્યું છે। સરમુખત્યારશાહીના સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે। પોલીસ ભાજપનો હાથા બની રહી છે, અમારો સીધો આક્ષેપ છે। પોલીસે આજ દિન સુધી ભાજપના મેયરની, ભાજપના પ્રમુખની ધરપકડ કેમ નથી કરી, ભાજપના કોર્પોરેટરની ધરપકડ કેમ નથી કરી? અમે કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષ તરીકે જ્યારે મોંઘવારી માટે, લોકોને આત્મહત્યાઓ માટે, કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળ પરિસ્થિતિ માટે જ્યારે રજૂઆત કરીએ, રેલી કાઢીએ, દેખાવો કરીએ, આવેદનપત્ર આપીએ ત્યારે અમારી ધરપકડ થાય છે, અમારા પર કેસો થાય છે, અમને ડિટેન કરવામાં આવે છે। પરંતુ ભાજપના મેયર સહિત, ભાજપના પ્રમુખશ્રી સહિત કોઈના પર આજ દિન સુધી કેસ કરવામાં આવ્યો નથી પુતળા દહનનો। એ ખૂબ ગંભીર બાબત છે। અમે એ તટસ્થ અને ન્યાયી તપાસ માટે પોલીસ કમિશનરને મળવા આવ્યા છીએ કે આ રીતની કાર્યવાહી ન ચાલી શકે। પોલીસે તટસ્થ રહીને કામગીરી કરવી જોઈએ અને ભાજપના કોઈ પણ ચમરબંધ આમાં સંડોવાયેલા હોય તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ।